વિદ્યાર્થી મિત્રો, આજે આપણી એક મહત્વની થિયરી સાયક્લોટ્રોન, એક મોટી થિયરી છે અને વધારે માર્કમાં પણ તમને પૂછી શકાય તેવી થિયરી, એની આકૃતિ, રચના, કાર્ય પદ્ધતિ, ઉપયોગ, આ બધા ટોપિકની ચર્ચા કરીશું. પહેલા તો આપણે સમજીએ કે સાયક્લોટ્રોન નામનું સાધન આવ્યું છે. તો એ જમાનામાં દ્રવ્યની અંદર ગોઠવણી કેવી હોય એવી કોઈ માહિતી નથી કે પરમાણુ કેવી રીતે ગોઠવાયેલા હોય, પરમાણુની અંદર શું હોય, ન્યુક્લિયસનું બંધારણ શું હોય, એવી કોઈ માહિતી નથી. એટલા માટે સૌ પ્રથમ વાન ડી ગ્રાફ જનરેટર આવ્યું. એનો હેતુ પણ આવો જ હતો કે વીજભારિત કણ એને બળ લાગે, પ્રવેગી ગતિ કરે, દ્રવ્ય સાથે અથડાય, દ્રવ્યનું બંધારણ જાણી શકાય. ત્યારબાદ સાયક્લોટ્રોન નામનું સાધન આવ્યું, જે આજે આપણે શીખવાનું છે. એના પછી સિંક્રાટ્રોન નામનું સાધન આવ્યું, જે સાયક્લોટ્રોન છે ને એની સુધારેલી આવૃત્તિ હતી, કેટલીક મર્યાદા હતી, એ દૂર થઈ એટલે સિંક્રાટ્રોન. અને અત્યારે આ દ્રવ્યનું બંધારણ જાણવા માટે બીટાટ્રોન નામનું સાધન એનો ઉપયોગ થતો હોય છે. આ જે સાયક્લોટ્રોન છે એ આલ્ફા કણ, ડ્યુટેરોન કે આવા પ્રોટોન, આવા જે વીજભારિત કણને પ્રવેગી ગતિ કરાવે છે, ઉર્જા આપે. તેથી વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે. આ પ્રવેગી ગતિ કરતા વીજભારિત કણ કોઈ દ્રવ્ય સાથે અથડાય, દ્રવ્યમાં દાખલ થઈ જાય, મતલબ ન્યુક્લિયસમાં પણ દાખલ થઈ જાય, અને ન્યુક્લિયસમાં કેવી ગોઠવણી છે, એનું બંધારણ કેવું છે, એ પણ આપણે જાણી શકીએ. એટલે આ સાધનનો મેઇન હેતુ ન્યુક્લિયસનું બંધારણ એ જાણવા માટેનો હેતુ હતો. એટલે ગાઢ જંગલ હોય અને આપણે ક્રિકેટનો દડો નાખીએ તો દડાના ગતિપથ પરથી વેગમાન સંરક્ષણ, ઉર્જા સંરક્ષણ, એના પરથી આપણને ખબર પડે કે એક ઝાડ અહીંયા છે, બીજું અહીંયા છે, ત્રીજું અહીંયા છે. એમ વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે અને કોઈ દ્રવ્ય સાથે અથડાય તો દ્રવ્યમાં કેવા પ્રકારની ગોઠવણી છે, ન્યુક્લિયસનું બંધારણ કેવું છે, એ તમામ વસ્તુ જાણી શકાય. 1937માં એમએસ લિવિંગસ્ટન અને ઈઓ લોરેન્સ, એમએસ લિવિંગસ્ટન અને ઈઓ લોરેન્સ, આ બંને વૈજ્ઞાનિકે આ સાયક્લોટ્રોન નામનું સાધન બનાવ્યું. આ સાધનમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હોય છે અને ક્રોસ હોય છે. એટલે મતલબ ક્રોસ ફિલ્ડ, મતલબ એકબીજાને લંબ હોય છે. આ વિદ્યુત ક્ષેત્ર વીજભારિત કણ પર બળ લગાડે, તેથી વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે, અને ચુંબકીય ક્ષેત્રમાં વીજભારિત કણ વર્તુળ માર્ગે ગતિ કરે. વિદ્યુત ક્ષેત્રનું કામ શું? વીજભારિત કણને પ્રવેગી ગતિ કરાવવાનું. અને ચુંબકીય ક્ષેત્રનું કામ શું? વર્તુળાકાર માર્ગે ગતિ કરે. આ જે સાધન છે એનું વર્કિંગ આ રીતે હતું, એનું બેઝિકલ સિદ્ધાંત આ રીતે હતું, જે આપણે અગાઉની થિયરીમાં જોયું ને, તો આ રીતે વર્તુળમય ગતિ થાય તો કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ, એના પરથી વર્તુળ માર્ગની ત્રિજ્યાનું આવું સૂત્ર હતું, mv upon qb, મતલબ વેગમાન p upon qb. તેથી r ચલે છે p. જો આપણે ચુંબકીય ક્ષેત્રમાં વીજભારિત કણનું વેગમાન આપણે બદલતા જઈએ, વધારતા જઈએ, તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા વધતી જાય. આ એનો બેઝ છે. સાથે સાથે આપણી પાસે આવું સૂત્ર પણ હતું, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ qb upon m. તેથી ઓમેગાની જગ્યાએ 2 પાઈ ન્યુ લખો, ન્યુ એટલે આવૃત્તિ, બરાબર qb. અહીંયા જે 2 પાઈ હતા ને એ આ બાજુ છેદમાં લખી દઉં, 2 પાઈ m. આ આવૃત્તિના સૂત્રમાં ક્યાંય વેગમાન નથી આવતું,
મતલબ આપણે કોઈ રીતે વેગમાન વધારતા જઈએ અને આ કામ કોણ કરે? વિદ્યુત ક્ષેત્ર. તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા વધતી જાય પણ આવૃત્તિ ન બદલાય. એનો અર્થ એવો થાય કે માનો કે એક પરિભ્રમણ થવા માટે 5 સેકન્ડ થતી હોય, તો હવે તમે વેગમાન વધારો તો વર્તુળ મોટું થાય, પણ પહેલા જે સમય થતો હતો એટલો જ થાય. મતલબ પહેલા એક સેકન્ડમાં 5 પરિભ્રમણ થતા, માની લો આવૃત્તિ પર આધારિત 1 સેકન્ડમાં 5 પરિભ્રમણ થતા હતા. હવે વેગમાન વધારે, ત્રિજ્યા વધી, તો પણ 1 સેકન્ડમાં પરિભ્રમણની સંખ્યા કેટલી? 5 જ. આ સિદ્ધાંત પર સાયક્લોટ્રોન કામ કરે. એટલે વેગમાન વધારતા જાઓ, ત્રિજ્યા વધતી જાય, આવૃત્તિ ન બદલાય, એટલે વર્તુળાકાર મોટો થતો જાય, એટલે આવૃત્તિ નથી બદલાતી, તેથી વીજભારિત કણ પ્રવેગી ગતિ કરતો જાય. આવો કણ કોઈ દ્રવ્ય સાથે અથડાવીએ તો દ્રવ્યનું બંધારણ જાણી શકાય. આ બે જ હતું. ફરીથી 1937 એમએસ લિવિંગસ્ટન, ઈઓ લોરેન્સ, ન્યુક્લિયસનું બંધારણનો અભ્યાસ માટેનું આ સાધન. ચુંબકીય ક્ષેત્રમાં વીજભારિત કણ વર્તુળમય ગતિ કરે. એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા વેગમાનના સમપ્રમાણમાં. આવૃત્તિના સૂત્રમાં ક્યાંય વેગમાન નથી આવતું. જો આપણે કોઈ રીતે વેગમાન વધારીએ તો ત્રિજ્યા વધે પણ આવૃત્તિ ન બદલાય. આ પ્રમાણે, આ સિદ્ધાંત પ્રમાણે સાયક્લોટ્રોન કામ કરે. સાયક્લોટ્રોનમાં વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર બંને હોય અને ક્રોસ ફિલ્ડ હોય, એટલે બંને ક્રોસ હોય. આ સાધનની રચના કેવી હોય? તો આ રીતે ડી આકારના બે બોક્સ હોય. આ છે એક બોક્સ અને ડી આકારનું આ બીજું બોક્સ. આ D1 અને D2 કહી દઉં. અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્ર હોય. આ ભાગ હોય ને એમાં સમાન ચુંબકીય ક્ષેત્ર આ રીતે કાયમી ચુંબક રાખીએ ને આપણે, ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય. એટલે પ્રવાહ પસાર કરો ને ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર, એટલે આ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર હોય. એનાથી આ ભાગમાં ડી આકારના બોક્સના પોલાણ ભાગમાં સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ રીતે સમાન ચુંબકીય ક્ષેત્ર. અહીંયા વોલ્ટેજ એપ્લાય કરેલા હોય. માનો કે આપણે એસી વોલ્ટેજ જોડી દઈએ. એસી ની આવી સંજ્ઞા હોય તો આ ધારો કે પ્લસ હોય ને આ માઇનસ હોય. એસી હોય ને તો પ્લસ માઇનસ સતત બદલાતા રહે. આવર્તકાળના અડધા ચક્ર પછી આ માઇનસ નું પ્લસ થઈ જાય, પ્લસ નું માઇનસ થાય, અને વિદ્યુત ક્ષેત્ર છે ને આ ગેપ વાળા ભાગમાં હોય. આ ગેપ દેખાય છે ને એ ભાગમાં જ વિદ્યુત ક્ષેત્ર હોય. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ન હોય, તેથી આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અને અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્ર આ બોક્સ વાળા ભાગમાં. આ જે D1 D2 આકારના જે બોક્સ છે, તેથી આને ડીશ તરીકે, બહુવચન તરીકે પણ આપણે બોલી શકીએ છીએ. આ જે ડી આકારના બોક્સ હોય ને એમાં શૂન્યાવકાશનું માધ્યમ હોય, તેથી વીજભારિત કણ જે પ્રવેગી ગતિ કરે ને એ ક્યાંય હવાના અણુ સાથે અથડાય નહીં. અને જે વીજભારિત કણને પ્રવેગી ગતિ કરાવવાની હોય એને અહીંયા P બિંદુ પર મૂકવામાં આવે. માનો કે Q વીજભાર છે, એને પ્રવેગી ગતિ કરાવી છે, તો આ Q વીજભારને અહીંયા રાખવામાં આવે. તેથી આ બાજુ ઋણ છે ને તો એ બાજુ એના પર બળ લાગે. ફરીથી બે ડી આકારના બોક્સ, ઇલેક્ટ્રોમેગ્નેટ, તેથી બોક્સમાં સમાન ચુંબકીય ક્ષેત્ર, ગેપ વાળા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. આ આવર્તક વોલ્ટેજ, એટલે પ્લસ માઇનસ સતત બદલાતું રહે એટલે આવર્તક વોલ્ટેજ કહેવાય. અને આ ગેપમાં વિદ્યુત ક્ષેત્ર. જે વીજભારિત કણને પ્રવેગી ગતિ કરાવી હોય તે વીજભારિત કણને P બિંદુ પર મૂકવામાં આવે. બોક્સમાં શૂન્યાવકાશનું માધ્યમ હોય, એટલે બોક્સના ભાગમાં શું હોય? શૂન્યાવકાશનું માધ્યમ આવેલું હોય. આ સાયક્લોટ્રોનની આપણે કાર્ય પદ્ધતિ સમજીએ. આ ડી આકારના બોક્સ છે, આ D1 બોક્સ, આ D2 બોક્સ, આખું શૂન્યાવકાશનું માધ્યમ. વીજભાર ને અહીંયા મૂકવામાં આવે. આ વોલ્ટેજ,
આપણે એસી વોલ્ટેજની વાત કરીને એ આંદોલક વોલ્ટેજ આવર્તક. ધારો કે આ D2 બોક્સ માઇનસ છે માની લો, અને આ બોક્સ છે પ્લસ છે, આ પ્લસ અને આ માઇનસ છે માની આ ભાગ બોક્સનો. અને આપણે અહીંયા માની લો કે Q નામનો વીજભાર ધન મૂકી દીધો, ધન વીજભાર મૂકીએ છીએ. આ જે ભાગ છે ગેપ વાળો ભાગ, એમાં શું હોય? વિદ્યુત ક્ષેત્ર હોય. ગેપ વાળા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર બતાવીએ છીએ. આ ગેપ વાળો ભાગ એમાં વિદ્યુત ક્ષેત્ર, અને બોક્સમાં ડી આકારના બોક્સમાં સમાન ચુંબકીય ક્ષેત્ર છે. હવે આ જે વીજભાર આપણે Q પાસે મૂક્યો P બિંદુ પાસે, એ વીજભાર પર વિદ્યુત ક્ષેત્ર દ્વારા એના પર બળ લાગે. F QE સૂત્ર અનુસાર બળ લાગે. આ બળ કઈ બાજુ લાગશે? તો આ બોક્સ મેં કેવું લીધું છે? માઇનસ લીધું છે, આ પ્લસ લીધું છે. તેથી ધન વીજભાર પર બળ D2 બોક્સ તરફ લાગશે. બળ લાગે તેથી ન્યૂટનના બીજા નિયમ અનુસાર આ વીજભારને ચોક્કસ પ્રવેગ મળે, એના વેગમાનમાં ફેરફાર થાય. ન્યૂટનનો સેકન્ડ. અને ચોક્કસ વેગમાન સાથે આ Q વીજભાર D2 બોક્સમાં દાખલ થાય છે. હવે D2 બોક્સમાં શું છે? સમાન ચુંબકીય ક્ષેત્ર છે. અને જેવો વીજભાર કોઈ ચોક્કસ વેગમાનથી દાખલ થાય લંબ રૂપે D2 બોક્સમાં, તો સમાન ચુંબકીય ક્ષેત્રના કારણે તે વર્તુળમય ગતિ કરે. અને વર્તુળમય ગતિ કરે, અને આ વર્તુળામય ગતિ કરી અને અહીંયા આવે અને અડધું ચક્ર પૂરું થાય ત્યારે લાગતો સમય આવર્તકાળ કરતા અડધો હોય. તમે આવું આવૃત્તિનું સૂત્ર જાણો છો, QD/2πm. તો આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ વ્યસ્ત 1/9 2πm/QD. ધન વીજભાર ક્યાં દાખલ થયો? સમાન ચુંબકીય ક્ષેત્રમાં. કેવી ગતિ કરે? વર્તુળમય ગતિ. કેમ કે ચુંબકીય બળ વેગને લંબ. આ બળ વેગનું મૂલ્ય ન બદલે, આ બળ વેગની દિશા બદલે. તેથી અહીંયા વર્તુળાકાર ગતિ કરી અડધું વર્તુળ પૂરું થયું. અને આ જે અડધું વર્તુળ પૂરું થાય ત્યારે લાગતો સમય T/2 હોય. એટલે આ જે આવર્તકાળ છે ને એના કરતા અડધો સમય થાય. અને ફરીથી વીજભારિત કણ ગેપમાં આવે. અને જેવો ગેપમાં આવે તરત જ આ જે વોલ્ટેજ છે એનો આ જે પ્લસ છે D1 બોક્સ એ માઇનસ થઈ જાય. અને આ બોક્સ માઇનસ છે એ પ્લસ થઈ જાય. એટલે જેવો ગેપમાં આવે તો પહેલા વિદ્યુત ક્ષેત્ર આમ હતું, પ્લસ થી માઇનસ તરફ. હવે જેવો અડધું ચક્ર પૂરું કરી અને અહીંયા આવે તરત ક્ષેત્રની દિશા ઉલટાઈ ગઈ, એટલે આમ થઈ ગઈ. હવે વીજભારિત કણ ગેપમાં આવે, ક્ષેત્રની દિશા ઉલટાય. હવે એ ક્ષેત્ર વીજભારિત કણ જે દિશામાં ગતિ કરે છે આ દિશામાં, એ દિશામાં બળ લગાડે. તેથી ન્યૂટનના બીજા નિયમ અનુસાર એનું વેગમાન જે હતું એમાં વધારો થાય. કેમ કે બળ વેગની દિશામાં લાગે છે. તેથી વધુ વેગમાન સાથે એ ક્યાં આવશે? D1 બોક્સમાં આવશે. D1 બોક્સમાં એ કેવી ગતિ કરે? વર્તુળાકાર માર્ગે ગતિ. કેમ કે ચુંબકીય બળ વેગને લંબ, તેથી વેગની સતત દિશા બદલાય. તેથી વર્તુળાકાર માર્ગે ગતિ કરી T/2 સમય અહીંયા આવે. ફરીથી જ્યારે ગેપમાં આવે ત્યારે આ માઇનસ હતું D1 બોક્સ એ પ્લસ થઈ જશે. આ પ્લસ હતું એ માઇનસ થાય અને ક્ષેત્રની દિશા ઉલટાઈ જાય. પહેલા આમ ક્ષેત્ર હતું, હવે આમ થઈ જશે. હવે આ વીજભારિત કણ પર ક્ષેત્ર બળ લગાડે કયા સૂત્ર અનુસાર? F = QE. તેથી વેગમાનમાં વધારો થાય અને વધુ વેગમાન સાથે કયા બોક્સમાં દાખલ થાય? D2 બોક્સમાં.
વેગમાન વધે તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યામાં શું થાય? વધારો. અને વધુ ત્રિજ્યા સાથે વર્તુળમય ગતિ કરીને અહીંયા આવે. ફરીથી ગેપમાં તરત જ આ પ્લસનું માઇનસ, આ માઇનસનું પ્લસ, ક્ષેત્રની દિશા આમ થઈ ગઈ ગતિની દિશામાં, અને ક્ષેત્ર એના પર શું લગાડશે? બળ. તેથી વેગમાનમાં વધારો, અને વધુ વેગમાન સાથે ક્યાં દાખલ થયું? D1 બોક્સમાં. તેથી વેગમાન વધે, વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા વધે. જેવો ગેપમાં આવે તરત પ્લસ માઇનસ બદલાઈ જાય. ક્ષેત્ર એ વીજભારિત કણને બળ લગાડે, તેથી વીજભારિત કણનું વેગમાન વધે, વધુ વેગમાન સાથે D2 બોક્સમાં દાખલ થાય. આમ ગેપમાં વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગતું જાય, અને બળ લાગતું જાય તેથી વેગમાન શું થાય? વધતું જાય, અને વધુ વેગમાન સાથે બોક્સમાં દાખલ થાય તેથી વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા વધતી જાય. આખી ઘટનામાં આવૃત્તિ નથી બદલાતી. તેથી અહીંથી અહીંયા આવવા માટે જે સમય T/2 થયો, તો ભલે આ વર્તુળ મોટું થયું પણ સમય તો T/2 જ થાય. અહીંથી અહીંયા આવવા માટે પણ સમય T/2 થાય. આમ વર્તુળની ત્રિજ્યા વધતી જાય પણ આવૃત્તિ ન બદલાય, તેથી વીજભારિત કણની ઝડપમાં શું થાય? સતત વધારો થતો જાય. વીજભારિત કણને ક્યાં મૂક્યો આપણે? P બિંદુ પર. વિદ્યુત ક્ષેત્ર એના પર બળ લગાડે. બળ કઈ દિશામાં લાગશે? તો વીજભાર ધન હોય તો જે બોક્સ ઋણ હોય એના તરફ. બળના કારણે વેગમાન મળે. વેગમાનના કારણે એ આ દિશામાં જાય. સમાન ચુંબકીય ક્ષેત્રમાં કેવી ગતિ કરે? વર્તુળમય ગતિ. તેથી વર્તુળમય ગતિ થાય તો કેન્દ્રગામી બળ mv²/r. કોણ પૂરું પાડે? તો કે ચુંબકીય બળ QVB લંબ રૂપે છે એટલે sin θ વાળું પદ 1. બંને બાજુ v કેન્સલ. r ને સૂત્ર કરતા બનાવો તો શું થશે? mv/qb. આમ અર્ધ વર્તુળ પૂરું કરી ગેપમાં આવે તરત જ આ પ્લસ માઇનસ બદલાઈ ગયા. ક્ષેત્રની દિશા પહેલા હતી એનાથી ઉલટાઈ ગઈ. ક્ષેત્ર બળ લગાડશે, વધુ વેગમાન સાથે D1 બોક્સમાં દાખલ થશે, અર્ધ વર્તુળ પૂરું કરશે, ફરીથી ગેપમાં આવશે. આમ ગેપમાં વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગતું જાય, વેગમાન વધતું જાય, અને વધુ વેગમાન સાથે એ બોક્સમાં દાખલ થાય અને વેગમાન વધે, વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા વધે. આખી ઘટનામાં આવૃત્તિ ન બદલાય. ખાસ મહત્વનો પોઈન્ટ આ સાધનમાં, જ્યારે આ અર્ધ ચક્ર પૂરું કરે અને ગેપમાં આવે તરત આ પ્લસ માઇનસ બદલાવા જોઈએ. તેથી એસી વોલ્ટેજની આવૃત્તિ અને આ સાયક્લોટ્રોનમાં જે કણ વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે છે એની આવૃત્તિ સરખી હોવી જોઈએ. એટલે એસીની આવૃત્તિ μc કહી કહી, અને સાયક્લોટ્રોનમાં જે વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે એ μc કહી. આ બંને આવૃત્તિ સરખી થાય એ જ રીતે આ સાધન કામ કરે. આને અનુનાદની ઘટના કહેવાય. આમ સતત વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા વધતી જશે અને આવૃત્તિ બદલાતી નથી. એટલે 1 સેકન્ડમાં પહેલા 5 પરિભ્રમણ થતા હોય અને વર્તુળ મોટું થાય તો પણ 1 સેકન્ડમાં 5 પરિભ્રમણ. ધીમે ધીમે આ વીજભારિત કણ કે આવે કિનારી પર. જ્યારે કિનારી પર આવે ત્યારે આ ત્રિજ્યા કેપિટલ R કીધું બોક્સની. તો આ સૂત્રમાં સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R મૂકી દો તો કેપિટલ R બરાબર mv/qb. v ને સૂત્ર કરતા બનાવો તો વધુમાં વધુ ઝડપ એને બોક્સની કિનારી પર આટલી મળી qbr/mv. તો ગતિ ઊર્જા કેટલી મળી? તો 1/2mv². કિનારી પર ગતિ ઊર્જા. તો આ જે વીજભારિત કણ છે એને કિનારી પર ગતિ ઊર્જા મળશે. v ની જગ્યાએ આ પદ મૂકી દો તો qb કેપિટલ R/mv એનો સ્ક્વેર. આટલી મહત્તમ ગતિ ઊર્જા અહીંયા હોય. અહીંયા એક અડચણવાળી પટ્ટી હોય વિક્ષેપ. તેથી આ વીજભારિત કણનો ગતિમાર્ગ બદલાય અને અહીંયાથી બહાર આવે અને કોઈ દ્રવ્ય સાથે અથડાય અને ન્યુક્લિયસમાં દાખલ થાય. ન્યુક્લિયસનું બંધારણ જાણી શકાય. આ પ્રકારનો હેતુ. ફરીથી યાદ રાખો, ગેપમાં વિદ્યુત ક્ષેત્ર, બોક્સ વાળા ભાગમાં સમાન ચુંબકીય ક્ષેત્ર,
વિદ્યુત ક્ષેત્ર બળ લગાડે તેથી વેગમાન વધે, વધુ વેગમાન સાથે બોક્સમાં દાખલ થાય તેથી વર્તુળમય ગતિ. આમ સતત વેગમાન વધતું જાય, વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા વધતી જાય, આવૃત્તિ ન બદલાય. જ્યારે કિનારી પર આવે ત્યારે એની પાસે મહત્તમ ગતિ ઉર્જા આટલી, ત્યાંથી ચલિત કરી દ્રવ્ય સાથે અથડાવવામાં આવે અને દ્રવ્યનું બંધારણ જાણી શકાય, એનો આ હેતુ હતો. આજે સાયક્લોટ્રોનના 3 ઉપયોગ છે. ન્યુક્લિયસનું બંધારણ. આજે વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે ને અને ન્યુક્લિયસ સાથે અથડાય તો ન્યુક્લિયર પ્રક્રિયા, ન્યુક્લિયસનું બંધારણ એ જાણી શકાય. કેમ કે આ પ્રવેગી ગતિ કરે એટલે એની પાસે એટલી બધી ગતિ ઉર્જા હોય કે દ્રવ્યની અંદર દાખલ થાય. એટલા માટે બંધારણ, પ્રક્રિયા આ જાણી શકીએ. આયન ઇમ્પ્લાન્ટેશન તરીકે કોઈ ઘન પદાર્થ હોય એમાં કોઈ આયન એમાં ઇમ્પ્લાઇજ કરવું હોય, દાખલ કરવો હોય, કોઈ પ્રક્રિયા ન થતી હોય પણ એમાં આપણે દાખલ કરવો હોય ત્યારે આયન ઇમ્પ્લાન્ટેશન તરીકે ઉપયોગ થાય. કોઈ અવકાશયાન છે, એની બોડી છે, એનું ગલનબિંદુ બહુ ઊંચું હોવું જોઈએ ત્યારે આયન ઇમ્પ્લાન્ટેશન દ્વારા મિશ્ર ધાતુ બનાવવામાં આવે તેથી એનું ગલનબિંદુ ઘણું ઊંચું જાય. આ ઉપરાંત સેમિકન્ડક્ટર એમાં પણ આ ઉપયોગ થતો હોય. રેડિયો એક્ટિવિટી દ્રવ્ય. કોઈ વ્યક્તિને એટેક આવે અને ડૉક્ટર એમ કહે કે એન્જિયોગ્રાફી કરો તો શરીરમાં બ્લોકેજ હોય તો એ બ્લોકેજ ક્યાં છે ત્યારે રેડિયો એક્ટિવ દ્રવ્ય બનાવવામાં આવે ત્યાં પણ સાયક્લોટ્રોનનો ઉપયોગ થાય. એ રેડિયો એક્ટિવ દ્રવ્ય એની નસની અંદર દાખલ થાય જ્યાં બ્લોકેજ છે એ આપણે બતાવવામાં આવે અને ત્યારબાદ એન્જિયોપ્લાસ્ટ, બાયપાસ આ પ્રકારની સર્જરી થતી હોય. 3 ઉપયોગો: ન્યુક્લિયસનું બંધારણ, આયન ઇમ્પ્લાન્ટેશન તરીકે, રેડિયો એક્ટિવ દ્રવ્ય તરીકે એનો ઉપયોગ થાય. આ સાધન કેવું દેખાય એની કેટલીક ફોટોગ્રાફી તમને હું બતાવીશ.